નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આજે આપણે અધ્યાય 25 નાના સાહેબ ચાંદોરકર અને સાંઈબાબાનું પ્રથમ મિલનમાં આગળ વધીશું. નાના સાહેબ ચાંદોરકરનું વતન કલ્યાણ હતું. તેઓ મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ હતા. અંગ્રેજી ઉપરાંત એમનું પ્રભુત્વ સંસ્કૃત, મરાઠી અને હિન્દી ભાષા પર પણ હતું. તેઓ અહમદનગરમાં ડેપ્યુટી કલેક્ટરના પદ પર હતા. એકવાર શિરડીના તલાટી અપ્પા કુલકર્ણી સરકારી કામ માટે અહમદનગર જવા સાંઈબાબાની આજ્ઞા લેવા આવ્યા. ત્યારે સાંઈબાબા બોલ્યા, નાના ચાંદોરકરને કહેજે સાંઈબાબા બોલાવ્યા છે. કેટલાય સાંઈબાબાના ભક્તો એટલા ભાગ્યશાળી હતા કે સાંઈબાબાએ એમને સામે ચાલીને બોલાવ્યા હતા. એ ભક્તોનો ગત જન્મોનો એમની સાથે સંબંધ હશે કે એમના એટલા પુણ્ય કર્મો હશે. અપ્પાઈને નવાઈ લાગી, પણ એ કંઈ બોલ્યો નહીં. ઘણીવાર એમના ભક્તોને બાબાની વાત સમજાતી નહીં. જ્યારે ફલિત થાય ત્યારે એમના મનનું સમાધાન થતું. અપ્પા અહમદનગર જઈને કલેક્ટરના સરકારી દફતરમાં પહોંચ્યો. પહેલાં એણે પોતાના ગામના અધિકારી પાસે પોતાનું કામ પૂરું કર્યું. પછી એણે અધિકારીને કહ્યું, સાહેબ, મારે ચાંદોરકર સાહેબને મળીને એક સંદેશો આપવો છે. હું કદી આવા મોટા સાહેબના કાર્યાલયમાં ગયો નથી. તમે મને મદદ કરશો? સાહેબે પોતાના પટાવાળાને સૂચના આપી અપ્પા સાથે મોકલ્યો. એ પટાવાળો અપ્પાને નાના સાહેબના કક્ષમાં લઈ ગયો અને સલામ કરી બોલ્યો, સાહેબ, આ શિરડીનો તલાટી તમારા માટે સંદેશો લાવ્યો છે. ચાંદોરકરે તલાટીને પૂછ્યું, કોનો સંદેશો? અપ્પા હિંમત એકઠી કરી હાથ જોડીને બોલ્યા, સાહેબ, અમારા શિરડીના સાંઈબાબા આપને બોલાવે છે. સાંઈબાબા, હું એમને ઓળખતો નથી. ઠીક છે. અપ્પા તો સલામ કરીને તરત જ બહાર નીકળી ગયો. એમનો રૂવાબ જોઈને એના કપાળ પર પરસેવો ઉડી ગયો હતો. એ શિરડી આવવા નીકળ્યો ત્યારે લોકો માટે મોટે ભાગે બળદગાડા અને ઘોડાનો ઉપયોગ કરતા. ધનવાન લોકો ડાંગાનો ઉપયોગ કરતા. એ બળદગાડામાં શિરડી આવીને સીધો સાંઈબાબા પાસે દ્વારકામાઈમાં ગયો અને પ્રણામ કરી એણે કહ્યું, બાબા, તમારો સંદેશો નાના સાહેબ ચાંદોરકરને આપી આવ્યો છું. ઠીક છે. બાબા હસ્યા અને ધૂણીમાં લાકડાના ટુકડા કરીને નાખવા લાગ્યા. અપ્પા પોતાના ઘરે ગયો. આ તરફ નાના સાહેબ ચાંદોરકરના હૃદયમાં આ સંદેશો સાંભળી એક ન સમજાય તેવો ભાવ ઉઠ્યો. એમણે પોતાની જાતને પૂછ્યું, કોણ હશે આ સાંઈબાબા? મને કેમ બોલાવે છે? તેઓ કદી શિરડી ગયા ન હતા. એમને એટલો ખ્યાલ હતો કે કોપર ગામ પાસે નાનકડું ગામ શિરડી છે. ત્યાં જ એમનો સહાયક કોપર ગામનો રિપોર્ટ લઈને આવ્યો. સાહેબ, ઉપરના દફતરથી આ પત્ર આવ્યો છે. કોપર ગામનો રિપોર્ટ. ચાંદોરકરે પત્ર લઈને ખોલ્યો તો તેમાં કોપર ગામની કેટલીક તપાસ કરવાનો નિર્દેશ કર્યો હતો. ચાંદોરકરને અચરજ થયું કે આ તે કેવો યોગ! કોઈ બાબા એની શિરડી બોલાવે છે અને કોપર ગામ તપાસ કરવાનો નિર્દેશ આવ્યો. એમના હૃદયમાં શિરડી જવાની અધીરતા વર્તાઈ. એમણે પોતાના સહાયકને કહ્યું, હું કાલે કોપર ગામ જાઉં છું. સવારે 6-1 વાગે નીકળીશ. તમે એની તૈયારી કરી દેજો. તેઓ જ્યાં જતા ત્યાં એમની સાથે હવાલદાર લઈ જતા. એટલે સહાયકે એમની સાથે લઈ જવાના ફાઇલો, કાગળિયા વગેરે તૈયાર કર્યા અને હવાલદારને સવારે 6 વાગે નાના સાહેબના ઘરે જવાનું કહી દીધું. બીજે દિવસે તેઓ હવાલદાર સાથે કોપરગામ પહોંચી ગયા. ત્યાં કામ પતાવી રાત્રે રોકાણ કર્યું. બીજે દિવસે તેઓ શિરડી પહોંચ્યા. બપોર થઈ ગઈ હતી એટલે બજાર બંધ હતું. એમને થયું, ફકીરને મળવા જાઉં છું તો કંઈ લઈ જવું જોઈએ, પણ કશે ફળ દેખાયા નહીં. એમની પત્નીએ એમને લાડુનો ડબ્બો આપ્યો હતો. એમણે વિચાર્યું, આ ડબ્બો ફકીરના ચરણે ધરી દઈશ. એમણે ગામ લોકોને પૂછી અપ્પા તલાટીના ઘર પાસે ટાંગો ઊભો રખાવ્યો. અપ્પા ઘરમાં જ હતા. એમને થયું, ટાંગામાં અત્યારે કયા અધિકારી આવ્યા હશે? મને કોઈ સૂચના તો મળી નથી. બહાર નીકળીને એમણે જોયું તો નાના સાહેબ. તેઓ તો ડઘાઈ ગયા અને દોડીને નાના સાહેબના પ્રણામ કરતા બોલ્યા, અરે સાહેબ, તમે પધારો પધારો. ભાઈ, મારે સાંઈબાબાને મળવું છે. મને ત્યાં લઈ જા. અપ્પા તો ઉઘાડા પગે જ નાના સાહેબ સાથે ચાલવા લાગ્યા. આટલા મોટા અધિકારી પોતાના ઘરે આવ્યા એ એના માન્યામાં આવતું ન હતું. પછી એ નાના સાહેબને લઈને દ્વારકામાઈમાં આવ્યા. બાબા પોતાની ભિક્ષાની જોડી નીચે મૂકતા હતા. ત્યાં જ એમણે નાના સાહેબને જોયા. બાબાએ ટમ્બલર નીચે મૂકી દીધું અને ઝડપથી દ્વારકામાઈના પગથિયાં ઉતરી નાના સાહેબ સામે ગયા. નાના, તું આવી ગયો? એમના સ્વરમાં આનંદ ઉછળી રહ્યો હતો. નાના સાહેબ પણ સાંઈબાબાને જોતા જાણે દેહભાન ભૂલી ગયા અને સામે દોડીને એમના પગમાં પડવા લાગ્યા.
પણ સાંઈબાબા એમને ભેટી પડ્યા. નાના સાહેબની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. તેઓ એટલું જ બોલી શક્યા, બાબા. અપ્પા, હવાલદાર, માધવ માલસા પરથી આશ્ચર્યમાં પડી ગયા. કેટલાક ગામ લોકો નાના સાહેબની પાછળ પાછળ આવ્યા હતા. તેઓ પણ દગાઈ ગયા. આવા મોટા સાહેબ સાંઈબાબાને ભેટીને રડી રહ્યા છે. પછી અપ્પાએ માલસાપતિને કહ્યું, નાના સાહેબ ડેપ્યુટી કલેક્ટર છે, અહમદનગરથી બાબાને મળવા આવ્યા છે. પછી સાંઈબાબાએ નાના સાહેબને એક આસન પર બેસાડ્યા અને બોલ્યા, તું થાકી ગયો હશે, તને ભૂખ લાગી હશે. માધવ, પાણી આપ. માધવ માટેની કુલડીમાં નાના સાહેબને અને હવાલદારને પાણી આપ્યું. હવાલદારને ઈચ્છા થઈ કે ટાંગામાંથી પાણીનો ચંબુ લઈ આવું, પણ પછી સાહેબ સાથે એણે પણ કુલડીમાં પાણી પી લીધું. નાના સાહેબને થયું, આટલું મીઠું પાણી એમણે કદી પીતું નથી. પછી નાના સાહેબે લાડુનો ડબ્બો સાંઈબાબા સામે ધર્યો. બાબાએ એક લાડુ લીધો અને માધવને કહ્યું, માધવ, આ લાડુ બધાને વહેંચી દે. માધવે નાના સાહેબ સહિત બધાને એક એક લાડુ આપ્યો. દ્વારકામાં બહાર ઉભેલા ગામ લોકોને પણ લાડુ આપ્યા અને એ ડબ્બો લઈને પાછા આવ્યા તો ડબ્બામાં લાડુ એટલા જ હતા. નાના સાહેબ ડબ્બા ભરેલા લાડુને જોઈ રહ્યા. હવાલદાર પણ ડબ્બાને જોઈ રહ્યો. નાના, આ લાડુ ઘર માટે લઈ જજે. હવે જમવા બેસ. તાત્યા, બધાને પતરાવાળી આપ. માલસા, પેલા ખૂણામાં પડેલા મટકામાં ખીર છે તે પીરસી દે. માધવ, પેલી ટોપલીમાં પૂરી છે તે લઈને બધાને આપ. આજે મારા નાના આવે છે એની મને ખબર હતી. નાના સાહેબ અને હવાલદાર તો અચરજ પર અચરજ અનુભવી રહ્યા હતા. બધા દ્વારકામાં એમાં હારબંધ બેસી ગયા. સાંઈબાબાએ નાના સાહેબને પોતાની બાજુમાં બેસાડ્યા. બધાએ પેટ ભરીને અત્યંત સ્વાદિષ્ટ ખીર પૂરી ખાધા. ગામની સ્ત્રીઓએ પતરાવાળી ઉઠાવી બહાર મૂકી દીધી અને દ્વારકામાં સાફ કરી દીધી. બપોરના ભર તડકામાં નાના સાહેબને દ્વારકામાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો. એમને લાગ્યું તેઓ વર્ષોથી સાંઈબાબાના ભક્ત છે. લાડુનો ડબ્બો, ખીરની નાની મટકી, પૂરીની ટોપલી નાના સાહેબ અને હવાલદાર માટે કોયડારૂપ બની ગઈ. આટલા નાના વાસણમાંથી આટલા બધા લોકો કેવી રીતે જમ્યા? નાના સાહેબને સાંઈબાબાના ઈશ્વરીય અવતાર વિશે હવે કોઈ શંકા નહીં રહી. એમને થયું, પોતાને માર્ગદર્શન આપવા, ભવ પાર ઉતારવા સાચા સદગુરુના રૂપમાં સાંઈબાબા મળી ગયા છે. જ્યારે જ્યારે સમય મળશે, મનમાં કોઈ શંકા જશે, કોઈ સમસ્યા ઉત્પન્ન થશે તો તેઓ તરત જ સાંઈબાબાના ચરણોમાં આવશે. થોડા સમય પછી નાના સાહેબે જવાની આજ્ઞા માંગી. સાંઈબાબા બોલ્યા, નાના, આવતો રહેજે. હા બાબા, હું જાઉં છું, પણ મારું હૃદય હંમેશા અહીં રહેશે. અને હવે તો આપ જ મારા ગુરુ, ઈશ્વર અને સર્વસ્વ છો. આજે મારો ઉદ્ધાર થઈ ગયો. બાબા બોલ્યા, અલ્લાહ માલિક, હું તો નિમિત્ત છું, કરતા તો ઉપરવાળો છે. નાના સાહેબ અને હવાલદાર બાબાને પ્રણામ કરીને જતા રહ્યા. ગામ લોકો પણ અંજાઈ ગયા. કલેક્ટર કક્ષાનો આટલો મોટો અધિકારી સાંઈબાબાનો ભક્ત બની ગયો એ જેવી તેવી વાત ન હતી. સાંઈબાબા સામાન્ય ફકીર કે સંન્યાસી નથી, જરૂર એ ઈશ્વરના અવતાર છે. ગામ લોકોને ખાતરી થઈ ગઈ કે સાંઈબાબા તો પ્રભુના અવતાર છે. આપણે જ એમને ઓળખવામાં ભૂલ કરી છે. ત્યારથી ગામ લોકો એમને ઈશ્વરના અવતાર માનીને પૂજવા લાગ્યા. આ વાત મુંબઈ, પુણે, અહમદનગર ગામે ગામ ફેલાઈ ગઈ અને ત્યારથી શિરડીમાં સાંઈબાબાના દર્શન કરનારાઓનો રોજે રોજ વધારો થતો ગયો. આમ શિરડી એક યાત્રાધામ બની ગયું. ઓમ નમઃ ઇતિ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં નાના સાહેબ ચાંદોરકર અને સાંઈબાબાનું પ્રથમ મિલન નામનો અધ્યાય 25 સમાપ્ત. ઓમ સાંઈરામ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.